સુરતના વરાછા ભગીરથ સોસાયટી પાસેની ઘટના. સુરતના વરાછા વિસ્તારમાં નાબાલિગ યુવતીની છેડતી કરવામાં. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ભગીરથ સોસાયટી પાસે 17 વર્ષીય નાબાલિગ યુવતી સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. યુવતી રોજિંદા કામ અર્થે બહાર નીકળી હતી ત્યારે 50 વર્ષીય આદર શખ્સે તેની સાથે અશ્લીલ વર્તન કર્યું અને ધમકી આપી હતી. આરોપીએ યુવતીને ચિઠ્ઠી આપીને ફોન પર સંપર્ક કરવા દબાણ કર્યું હતું અને તેને બીજા યુવક સાથે સંબંધ હોવાનો આરોપ મૂકીને પિતાને બધું કહી દેવાની ધમકી આપીને બ્લેકમેલ કર્યો હતો. યુવતીએ આખી હકીકત પિતાને જણાવી, જે પછી વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી. ફરિયાદના આધારે વરાછા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે છેડતી અને પોક્સો अधिनियम हेठળ गुनो नोंध्यो છે. वराछा पुलिस स्टेशन के विस्तार में एक नाबालिग युवती के साथ छेड़ती की घटना सामने आई है. इसमें मामला ऐसा है कि एक 50 साल के मेल ने मर्द ने एक 17 साल की लड़की के साथ छेड़ती किया. उसको एक पर्ची या चिट्ठी लिख के दी, उसमें उसका नंबर दिया और उसको साथ में उसको धमकी दे रहा था कि अगर तुम इस नंबर पे फ़ोन करो और मेरे से बात करो और नहीं तो मैं तुम्हारे पिता को बता दूंगा तुम्हारे किसी युवक के साथ संबंध है, ये बोल के उस लड़की के साथ ब्लैकमेल कर रहा था. युवती ने सही इनिशिएटिव लेके अपने पिता को ये बात बताई और पिता के साथ पुलिस स्टेशन आई फरियाद देने के लिए. इसमें हमने FIR दाखिल की और आरोपी का भी धरपकड़ हमने कर लिया है. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.